નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભરૂચ એપીએમસીની હાલત કફોડી. આમ આદમી પાર્ટી પ્રમુખે ઉઠાવ્યા ગંદકી અને સુવિધાના અભાવના મુદ્દા. ભરૂચ એપીએમસી માર્કેટની હાલત છેલ્લા કેટલાય સમયથી કફોડી બની ગઈ છે. ખેડૂતોને તેમના માલના યોગ્ય ભાવ નથી મળતા, સુવિધાઓનો અભાવ છે અને વ્યવસ્થાપન સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. ખેડૂતોના હિતોને અનુલક્ષીને આમ આદમી પાર્ટી આ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવી રહી છે. ગુજરાતના ખેડૂતોએ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર ખાતે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયત દ્વારા ખેડૂતોના હકોની લડતને વધુ મજબૂત આપવામાં આવશે અને સરકારને વળતર તેમજ માર્કેટ સુધારા અંગે પગલાં લેવા માટે દબાણ કરાશે. ખેડૂત હિત માટે લડતી આમ આદમી પાર્ટી સૌને આ મહાપંચાયતમાં જોડાવા અપીલ કરે છે. આજે આપણે આ ભરૂચ એપીએમસી માર્કેટમાં ઊભા છે. આ એપીએમસી માર્કેટ છે જે અત્યારે હાલમાં જે સત્તાધીશો છે એ ભાજપના છે. આ ભાજપના સત્તાધીશો હોવા પછી ધારાસભ્ય ભાજપના, નગરપાલિકાઓ ભાજપની, જિલ્લા પંચાયતો ભાજપની, તાલુકા પંચાયતો ભાજપ, છેલ્લે સાંસદ પણ ભાજપના. આ બધા ભાજપના હોયા પછી આ એપીએમસીની માર્કેટની અત્યારે હાલત બતાવવા માટે અત્યારે અમે આમ આદમી પાર્ટીની ટીમ સાથે આવ્યા છીએ. આ એપીએમસી માર્કેટની અંદર જે દુકાનદારો છે, જે વેપારીઓ છે, જે ખરીદી કરનાર છે, આવા સવારથી બપોર સુધીની અંદર હજારોની સંખ્યામાં લોકોની અવરજવર ચાલે છે. આ હજારોની સંખ્યામાં અવરજવર ચાલે છે. સાથે જ જે દુકાનદાર છે, વેપારીઓ છે, આ લોકો જે એપીએમસી માર્કેટ છે એના જે સત્તાધીશો છે એ લોકોના મોં માંગ્યા રૂપિયા પણ એ લોકોને આપે છે. તો એ સાફ સફાઈની જવાબદારી આ જે સત્તાધીશની અંદર જે બેઠેલા ચેરમેન છે અને જે માર્કેટના જે કરતા ધરતા છે એ લોકોની હોવી જોઈએ. આપણે અગાઉ પણ એક કચરાનો જે ઢગલો જોયો, આ એ જ કચરાનો ને ભ્રષ્ટાચારનો ઢગલો આજે હું તમને અહીંયા બતાવી રહ્યો છું. આપ જોઈ શકો છો કે અહીંયા કેવી રીતે આ કચરો અહીંયા ભેગો કરી રહ્યા છે. આ વેપારી મજબૂર બન્યો છે અહીંયા આગળ કચરાનો ઢગલો વેઠીને પણ પોતાનો વેપાર ધંધો કરવા માટે. અહીંયા જે કચરાનો ઢગલો છે, આ જે જવાબદારી છે એ એપીએમસીના સંચાલકોની છે. આ સાફ સફાઈની જવાબદારી વેપારીને અહીંયા વ્યવસ્થિત કચરાપેટી મૂકી આપવી જોઈએ. અહીંયા દુકાનદારો પાસેથી મોં માગ્યો જ્યારે ટેક્સ લેવામાં આવે છે, આ ટેક્સના બદલામાં એ લોકોને સાફ સફાઈ કરવામાં નથી આવતી. આ ખૂબ દુઃખની બાબત છે. અમે આ વિડીયોના માધ્યમથી, મીડિયાના માધ્યમથી એટલું બતાવવા માંગીએ છીએ કે જો આ સત્તાધીશો આગામી 10 દિવસની અંદર આ સાફ સફાઈ ન કરી તો એટલું યાદ રાખજો કે આ સાફ સફાઈ જે કરવાની જવાબદારી છે એ મુહિમ લઈ અને અમે આ કચરાનો ઢગલો લઈને એપીએમસીના સત્તાધીશ જે પણ લોકો છે એ લોકોની ઓફિસોની અંદર આવીશું. તમે જ્યારે વેપારી પાસેથી ટેક્સ લો છો, આ ટેક્સ વસૂલ્યા પછી પણ એ લોકોને સાફ સફાઈ નથી મળતી, એ દુઃખની બાબત છે. અને આ કચરાનો ઢગલો લઈ આ સત્તાધીશો જે બેઠા છે એ લોકોની ઓફિસોની અંદર તમે ઈચ્છતા હોય કે અમે ના આવીએ તો આ 10 દિવસની અંદર આ સાફ સફાઈ થવી જોઈએ. આ નહીં થઈ તો આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ અને લોકલ જે કંઈ પણ વેપારી છે, દુકાનદાર છે, એ લોકો સાથે ભેગા મળી આ સાફ સફાઈની મુહિમ અમે ઉપાડીશું. અહીંયા કોંગ્રેસની વિપક્ષની અંદર જે નગરપાલિકાની અંદર ભૂમિકા છે ત્યારે કોંગ્રેસ આને જોઈ રહી છે અને ભાજપને છાવડી રહી છે. અને ભાજપના જે સત્તાધીશો છે એ લોકો આને ધ્યાને નથી લેતા. ત્યારે આમ આદમી પાર્ટી અને વિપક્ષની ભૂમિકા ભજવી અને આગામી 10 દિવસની અંદર તમારી પાસે આવશે. 10 દિવસમાં સાફ સફાઈ એપીએમસીની થાય એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ. અસ્તુ. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન. સમગ્ર ગુજરાતમાં જ્યારે ખેડૂતોનો અવાજ બનીને આમ આદમી પાર્ટી જ્યારે મહાપંચાયત યોજવા માટે જઈ રહી છે સુરેન્દ્રનગર ખાતે 31 ઓક્ટોબર, ત્યારે આજરોજ ભરૂચ એપીએમસી માર્કેટમાં પણ આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા અમે અહીંયા જ્યારે આવ્યા છે ત્યારે અહીંયા નજર આવે છે કે અહીંયા જે પાછળની જે ગંદકી છે, આ ગંદકી આ એપીએમસીના જે સંચાલક છે, જે ચેરમેન છે, એ લોકોને દેખાતી નથી. વેપારીઓ પાસેથી ભાડા લે છે, વેપારીઓ પાસેથી દુકાનોના પૈસા લે છે, કરાડ ઉપર એ લોકો પાસેથી પૈસા લે છે, ખેડૂતો પાસેથી પૈસા વસૂલવામાં આવે છે. અહીંયાથી અવર જવર કરતી ગાડીઓ ઉપર પણ અમુક વખતે અહીંયાથી પૈસા ઉઘરાવવામાં આવે છે. તો એપીએમસીના જે સંચાલકો છે, જે ચેરમેનો બનીને બેઠા છે, જે ભાજપના ખેસ પહેરીને બેઠા છે, એવા લોકોને ધ્યાન દોરવા માંગુ છું કે તમે લોકોના આરોગ્ય સાથે જે ચેડા કરી રહ્યા છો આ ખૂબ દુઃખની બાબત છે. ભરૂચના એપીએમસી માર્કેટની આ હાલત છે. આ એક જગ્યાનો ઢગલો છે. વેપારી જ્યારે અહીંયા આગળ મજબૂરીમાં નાખી રહ્યો છે, તમે યોગ્ય કચરાનો નિકાલ નથી કરી શકતા, ત્યારે જઈને વેપારી અહીંયા આગળ નાખી રહ્યો છે. તો
તો આ એપીએમસીના જે સંચાલકો છે એ લોકોને કહેવા માંગે છે કે વેપારી પાસેથી પૈસા લેતા તમને આવડે છે, દુકાનદારો પાસેથી પૈસા લેતા આવડે છે, તો આ સાફ સફાઈ કરવાની જવાબદારી પણ આ એપીએમસીના જે ચેરમેન છે, જે સંચાલકો છે એ લોકોની છે. આ ભરૂચ એપીએમસીની આ ત્રીજી એવી જગ્યા છે જ્યાં આગળ ગંદકીનું સામ્રાજ્ય છે, જ્યાં સ્મેલ લેવામાં પણ, શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. અને આ વિડીયોની અંદર બતાવ્યું છે કે કેવી ગંદકી છે, ફૂલ ગંદકી છે. અહીંયા આગળ ઊભા રહેવા માટે કદાચ એવું સમજો કે જે લોકો પૈસા વસૂલ કરે છે ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર કરી અને એસી ઓફિસોમાં બેસે છે. અહીંયા આવતા વેપારીઓ, અહીંયા દુકાન ચલાવતા વેપારીઓ અને અહીંયા વેચવા આવતા જે ખેડૂતો છે, આ તમામ લોકો કેટલી તકલીફનો સામનો કરે છે કદાચ એ લોકોને ખબર નહીં પડે. આ પાછળનું આ જે ગંદકી છે એ હું તમને બતાવું છું કે કેટલી ગંદકી છે. આ તમે જોઈ શકો છો કે આ ગંદકીની અંદર, આ પાણીની અંદર એકદમ સડો આવી ગયો છે. મસ્ત મોટો ટેક્સ એપીએમસી સંચાલકો લઈ રહ્યા છે, તેમ છતાં આ સાફ સફાઈની જવાબદારી લઈ અને એ લોકો સાફ સફાઈ કરવામાં જરીક પણ તકેદારી રાખતા નથી. આમ આદમી પાર્ટી દ્વારા વારંવાર કહીએ છીએ 10 દિવસમાં સાફ સફાઈ ના થાય તો 10 દિવસ પછી અને ઉગ્ર આંદોલન કરી અને એપીએમસી ચેરમેનની ઓફિસની અંદર આવવામાં આવશે.